નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોની અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે જોઈશું યુનિટ ઓફ લાઈફ એટલે કે સજીવના જીવનનો એકમ. તો કોણ? તો સેલ એટલે કે કોષ. જો બેટા ધ્યાન આપો કે કોષો ભેગાથી શું બનાવે છે? પેશી બનાવે. શું બનાવે? પેશી. પેશીઓ ભેગીથી શું બનાવે છે? અંગ. અંગ ભેગાથી શું બનાવે છે? અંગ તંત્ર. અંગ તંત્ર ભેગાથી શું બનાવે છે? શરીર. રાઈટ? કોષો ભેગા થઈને પેશી, પેશી ભેગી થઈને અંગ, અંગ ભેગા થઈને અંગ તંત્ર, અને અંગ તંત્ર ભેગા થઈને શું બનાવે છે? શરીરનું નિર્માણ કરે છે. તો વાત કરવામાં આવે વોટ ઇઝ ધ સેલ. તો સેલ શું છે? કે કોષ એ સજીવ શરીરનો નાનામાં નાનો શું છે? એકમ છે. કોષ એ સજીવ શરીરનો શું છે? નાનામાં નાનો એકમ છે. એટલી વસ્તુ તો આપણને ખબર પડી છે કે આપણે બધા શાના બનેલા છીએ? સેલના બનેલા છે. વાત કરવામાં આવે કે ટોટલ એક સજીવ શરીરની અંદર કેટલા સેલ હોય? તો એપ્રોક્સિમેટલી મનુષ્યની અંદર 10⁻16 કોષ જોવા મળે. કેટલા કોષ જોવા મળે છે? 10⁻16 કોષ જોવા મળે છે. અને આ 10⁻16 કોષ છે સમગ્ર બોડીનું શું કરે છે? નિર્માણ કરે છે. વાત કરવામાં આવે કે કોષની શોધ કોણે કરી હતી? તો ઈસવીસન 1665 માં એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ છે રોબર્ટ હુક. શું નામ છે? રોબર્ટ હુક. અને આ વૈજ્ઞાનિકે ઈસવીસન 1665 ની અંદર ઓક એટલે કે બુચ. ઓક એટલે શું થાય? બુચ. વૃક્ષની છાલની અંદરથી એક મધપુડા જેવી રચના જોઈ. કેવી રચના જોઈ? મધપુડા જેવી રચના જોઈ. આ ટાઈપની ઓક વૃક્ષની છાલની અંદર મધપુડા જેવી રચના જોઈ. અને એનું પછી એમને ગ્રીક ભાષામાં એક નામ આપ્યું. શું નામ આપ્યું ગ્રીક ભાષામાં રોબર્ટ હુકે? તો કે સેલ નામ આપ્યું. જેનો મતલબ શું થાય છે? કોષ થાય છે. રાઈટ? બીજી વાત કરવામાં આવે કે આ સેલ બાયોલોજીનો સારામાં સારો વિકાસ કોના આધારે થયો? તો કે સારામાં સારો વિકાસ સેલ બાયોલોજીનો વિકાસ થયો છે એન્ટોની વાન લ્યુવનહોકના કારણે. કોના કારણે? એન્ટોની વાન લ્યુવનહોકના કારણે. કેમ? કારણ કે આ માણસે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી હતી. શાની શોધ કરી હતી? સૂક્ષ્મદર્શક યંત્રની એટલે કે માઇક્રોસ્કોપની શોધ કરી હતી. જેના કારણે સેલ બાયોલોજીનો સૌથી સારામાં સારો વિકાસ કોના શ્રેય જાય છે? તો એન્ટોની વાન લ્યુવનહોકના શ્રેય જાય છે. બીજી વાત કરવામાં આવે ઈસવીસન 1831 ની સાલમાં. કઈ સાલમાં? ઈસવીસન 1831 ની સાલની અંદર એક વૈજ્ઞાનિક થયો જેનું નામ છે રોબર્ટ બ્રાઉન. શું નામ છે? રોબર્ટ બ્રાઉન. જેણે કોષની અંદર કોષનું નિયંત્રણ અને નિયમન કરનાર. શું કરનાર? કંટ્રોલ અને રેગ્યુલેશન કરનાર. કંટ્રોલ અને રેગ્યુલેશન કરનાર શની શોધ કરી હતી? તો કે કોષ કેન્દ્રની શોધ કરી હતી. શની શોધ કરી હતી? કોષ કેન્દ્રની શોધ કરી. રાઈટ? તો આ છે સેલ બાયોલોજીનું ઇન્ટ્રોડક્શન ને શરૂઆતી વર્ણન. બીજી વાત કરવામાં આવે કે સેલ બાયોલોજીની આપણે ડીપલી અભ્યાસ કરવાનો જ છે. તો એની અંદર આપણે એક એક્સ્ટ્રા ટોપિક એડ કરીએ જેનું નામ છે કોષવાદ અથવા સેલ થિયરી. શું કહેવાય છે ને? સેલ થિયરી. કે સૌપ્રથમ કોષને લગતો વાદ કોણે આપ્યો હતો? જેને કોષવાદ તરીકે ઓળખવામાં અથવા સેલ થિયરી કહેવાય છે. કોષવાદ. તો વાત કરવામાં આવે ઈસવીસન 1838 ની સાલમાં એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ છે માથિસ સ્લીડન. જર્મન વનસ્પતિ શાસ્ત્રી. જર્મન દેશનો એક શું હતો? વનસ્પતિ શાસ્ત્રી હતો. અને એક વૈજ્ઞાનિક થઈ ગયો ઈસવીસન 1839 માં. નામ છે થિયોડર શ્વોન. કયા દેશનો હતો? ઇંગ્લેન્ડનો હતો. એટલે કે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. માથિસ સ્લીડન જર્મન વનસ્પતિ શાસ્ત્રી અને થિયોડર શ્વોન બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. આ બંને ભેગા થઈને કોષનો કોષવાદ આપ્યો હતો. કોષની થિયરી આપી હતી. શું આપી હતી? તો કે પહેલો કે સજીવ એ કોષ અને કોષની
નિપજોના બનેલા છે. શાના બનેલા છે? નિપજોના બનેલા છે. બીજી વાત, કોષ એ સજીવનો રચનાત્મક અને કયો એકમ છે? ક્રિયાત્મક એકમ છે. સજીવ એ કોષ અને કોષની નિપજોના બનેલા છે અને કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આવું કહેવા વાળા કોણ વૈજ્ઞાનિક હતા? તો કે માર્ટિન સ્ક્લીડન જર્મન વનસ્પતિ શાસ્ત્રી, થિયોડર સ્વોન બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. પણ આ કોષવાદ છે સંપૂર્ણ રીતે અધૂરો હતો. કેમ અધૂરો હતો? કારણ કે એ વૈજ્ઞાનિકો એ નતા સમજાવી શક્યા કે કોષો નિર્માણ ક્યાંથી પામે છે. રેડી? એ સમજાવી દેતા શક્યા કે કોષો નિર્માણ ક્યાંથી પામે છે. ત્યાર પછી આ કોષવાદનું અપૂર્ણ સ્વરૂપને પૂર્ણ કરવા માટે ઈસવીસન 1855 માં એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે રુડોલ્ફ વિર્સોવ. શું નામ છે? રુડોલ્ફ વિર્સોવ. અને આ વૈજ્ઞાનિકે એવું કીધું કે કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ પામે છે. રેડી? અને છેવટે બસ કોષવાદનું શું કર્યું? અંતિમ સ્વરૂપ આપ્યું. નીટની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુ પૂછાય છે કે કોષવાદનું અંતિમ અથવા પૂર્ણ સ્વરૂપ કોણે આપ્યું? તો કે રુડોલ્ફ વિર્સોવે આપ્યું. રેડી? તો અહીં કોષવાદ આપણે પૂર્ણ થાય છે. મળીએ એક આપણે નવા જ લેક્ચરની અંદર કે જ્યાં આપણે કોષનું ડિટેલની અંદર એના વર્ણન સમજીશું, કોષના પ્રકારો સમજીશું, એની ઓર્ગેનેલ્સ એટલે કે અંગિકાઓ સમજીશું, દરેકનું કાર્ય સમજીશું અને છેવટે આપણે સેલ બાયોલોજીને પૂર્ણાહતિ તરફ આગળ લઈ જઈશું. તો મળીએ. જય હિન્દ, જય ભારત.